શહેરના રૂપમ ચોક નજીક ગાંઠિયાની લારીએ નાસ્તો કરવા બાબતે માથાકૂટ થતા 3 વ્યક્તિઓને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રૂપમ ચોક નજીક ગાંઠિયા બટેટાની લારીએ મારામારી સર્જાતા 3થી વધુ વ્યક્તિને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના રૂપમ ચોક નજીક આજે વહેલી સવારે A1 ગાંઠિયાની લારીએ નાસ્તાની બાબતે બોલાચાલી થતા 5 થી 6 શખ્સો ઉશ્કેરાઈ જઈને ગાંઠિયાની લારી ઊંધી પાડી છરી ધોકા પાઇપ વડે સામાસામી મારામારી સર્જાતા ચિત્રા રહેતા ભરતભાઈ બટુકભાઈ અને હરપાલ ચંદુભાઈ ડાબીને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે લારી ધારકને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમે અહીંયા નાસ્તો કરવા ઊભા હતા એ લોકો રિક્ષામાં ધારિયાના તલવારો લઈને આવ્યા. કેટલા જણા હતા ને ક્યાં ઠેકાણે? 4-5 જણા હતા. લારી છે ને ઊંધી વાળી ગાંઠિયાની લારી ઊંધી વાળી દીધી. ઓકે, કોને કોને માર્યા? ગાંઠિયાની લારી ઊંધી વાળી દીધી ને બધાને મારવા માંડ્યા. અમારે ચાની લારી છે રૂપમ ચોકે અને અમુક વિધેલા લુક્કા થતો હોય અમારી લારી ઉપર પહેલાં અમને ગાળું દીધી જેમ આવ્યું તેમ, પછી ધોકા ને તલવાર બંદૂકો એ વડે હુમલો કર્યો. કેટલા જણા હતા એ અંદાજે 20 થી 25 લોકો હતા. મારું કારણ અરે કાંઈ નહીં, બસ આવ્યા નહીં એ લોકો કે આ લાવો નોટો લાવો ને ચા લાવો મફત ને પાન માવો આપો ને. પછી અમે ન દીધું ને એટલે અમારે ધોકા ને તલવાર ને ધારિયા વડે હુમલો કર્યો. તમને કેટલા જણાનું વાગેલું છે? મને એક જણાને, મારા પપ્પા ને મારા ભાઈ છે. તમારું નામ શું છે? મારું નામ મોહન દેરિયા. ઓકે, તમારું નામ? મારું નામ તોફિક છે. તોફિકભાઈ, કઈ જગ્યાએ રહો અને શેની દુકાન ધરાવો? રૂપમ ચોકમાં અમારે પાનની કેબિન છે. અમે લોકો નાઇટમાં કેબિન ચલાવીએ છીએ. સવારે 4 વાગ્યાથી સવારના 8 સુધી કેબિન ચલાવીએ છીએ. શું થયું? સવારે 4 જણા આવ્યા હતા ધોકાને એવું લઈને 5:30 આસપાસ, અને જે આવે તોડવા મળ્યા. ભગતસિંહનો પૂતળે ધોકા મારવા મળ્યા, પોલીસ ચોકીએ ધોકા મારવા મળ્યા. અમને કે હાલો બંધ કરી દો એટલે અમારે બધી વસ્તુ ઉડાડી દીધી. પાનની કેબિને, ગાંઠિયાની લારીએ બધી જગ્યાએ તોડફોડ ચાલુ કરી દીધી. અમે લોકો એને રોકવાની કોશિશ કરી તો અમને એમ કીધું કે અમે આવી છીએ, ઊભા રહ્યો તમારા માટે, એવડ હોય ને થઈ એમ. પછી સવારે 7:30 આસપાસ એ લોકો ઓડી અને થાર લઈને આવ્યા. બધા હાથમાં હથિયાર, 2 બંદૂક હતી અને હથિયાર હતા. આવીને ડાયરેક્ટ અને પહેલાં હુમલો કરવા ગયા. એટલે હું ત્યાંથી ભાગી ગયો એટલે પછી ત્યાં બધા મારા કાકાની બધા હતા એ લોકો ઉપર એ લોકો જેમ ફાવે હથિયારના ઘા કરવા મળ્યા. હું ત્યાંથી પછી ભાગી ગયો તો એ લોકો જેવા ગાડીમાંથી ઉતર્યા ને એટલે હું ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પછી લોકો મારા કાકાને એની ઉપર હથિયારને એના ઘા કરવા મળ્યા હતા. એમાં મારા ભત્રીજો છે, એને છરીનો ઘા વાગી ગયો છે. શું નામ છે? જે મોઈનને છરી વાગી ગઈ છે. અત્યારે સર્ટ હોસ્પિટલમાં એડમિટ કર્યા અન્ય 2 જણાની ઈજા છે? છે. એ અમારા કસ્ટમર હતા. એ 2 કસ્ટમરની ગાડીઓ ચેપી નાખી, ઓડી રિવેસ લઈને બધું તોડફોડ કરી. હા, બોલો. અને થાર ગાડી રિવેસ લીધી એણે. થાર ગાડી રિવેસ લીધી ને એટલે સીધું રિક્ષા એક એક્ટિવા હતી એનો ચેપ્પો કરી નાખ્યો છે. ત્યાં હજી હાલમાં પડી છે. ને બધી લારીઓને ઊંધી કરી નાખી અને બધી લારીનું રોડ ઉડાડી દીધું. 18 જણા હતા એ લોકો. આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? હા, પોલીસ ફરિયાદ કરવાની છે.